સોમનાથના દરિયા કિનારે યોજાયેલા 4 દિવસીય બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું રંગેચંગે સમાપન થયું। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિજેતા ટીમના ખેલાડીઓને ઇનામી રાશિ સાથે પ્રોત્સાહિત કર્યા। પ્રથમ નંબરે આવેલ વિજેતા ટીમને 3 લાખ, દ્વિતીય નંબરે વિજેતા થયેલ ટીમને 2 લાખ અને તૃતીય નંબરે વિજેતા થયેલ ટીમને 1 લાખની પુરસ્કાર રાશિથી સન્માનિત કરવામાં આવી। ગુજરાતના આંગણે પહેલી વખત ઓલિમ્પિક જેવી રમતોનું બીચ પર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતભરમાંથી આવેલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। વલસાડ એપીએમસી માર્કેટમાં આજે 15 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી। વર્ષોથી આ દુકાનોનું ભાડું બાકી હોવા છતાં દુકાન સંચાલકો દ્વારા ભાડું નહીં ભરવામાં આવતા આખરે એપીએમસી કમિટી દ્વારા બાકી ભાડાના મામલે 15 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી। આથી માર્કેટના દુકાન સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો। એપીએમસી દ્વારા દુકાનો સીલ કર્યા બાદ આ દુકાનદારોએ એપીએમસીનો સંપર્ક કરી દુકાન ખોલી આપવાની માંગણી કરી। જો કે એપીએમસી કમિટી જ્યાં સુધી ભાડું ન ભરે ત્યાં સુધી દુકાન ખોલવા તૈયાર નથી। આજે નોટિસ પહોંચી ગઈ ત્યારે બધા ભાડા ભરવા માટે તૈયાર છે। પૂરેપૂરું અમે કીધું કે ભાડું તમે પૂરેપૂરું ભરો, ત્યાર પછી અમે જોઈએ તો ખોલી આપવાનો વિચાર કરશું। નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ સુરેન્દ્રનગર શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે, પરંતુ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન બની છે। બજાર વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સમાં વાહન પાર્કિંગની સુવિધાના અભાવે વાહન ચાલકો આડેધડ વાહનો પાર્ક કરે છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। મહાનગરપાલિકા નિયમોનું ઉલ્લંઘન કરી બનેલ કોમ્પ્લેક્સ માલિકો સામે કડક કાર્યવાહી કરે અથવા પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ગાડી લઈને આવ્યો હોય તો અહીં નગરપાલિકામાં પાછળ જે લાઇબ્રેરી છે અહીંયા પાર્કિંગ કરીને જતા રહે વાહન ગાડી હોય। પણ સામાન્ય માણસો જે આવ્યો હોય, 2 માણસો જે સ્કૂટર ઉપર લઈને આવ્યો હોય, એને પાર્કિંગના મોટા પ્રોબ્લેમ થાય છે। એવી જ રીતે અત્યારે જે હાલમાં નવા બાંધકામ થઈ રહ્યા છે જે જગ્યાએ સુરેન્દ્રનગર સિટીની અંદર મહાનગરપાલિકા વિસ્તારમાં, ત્યાં પણ અત્યારે ઘણી જગ્યાએ બાંધકામ ચાલુ છે અને અહીંયા પાર્કિંગ મૂક્યા નથી। કોમર્શિયલ કોમ્પ્લેક્સ વાળાઓ પણ સામે ચાલી અને એમની કોમર્શિયલ જે પાર્કિંગની વ્યવસ્થા જે એમાં પ્લાનમાં બતાવી ખુલ્લી કરી અને લોકોના ઉપયોગ માટે એ ખુલ્લી મૂકવી જોઈએ, તો જ શહેરમાં રસ્તા પહોળા દેખાય છે, શહેર સારું લાગશે। જસદણના આટકોટ અંબાજી મંદિર નજીક 45 વર્ષીય આધેડ નદીમાં ડૂબ્યા। કૌટુંબિક ઝઘડા બાદ નદીમાં ડૂબ્યા હોવાની પરિવારે માહિતી આપી। જીવાપર ગામના વિજય સાથડિયા નામના વ્યક્તિ નદીમાં ડૂબ્યા। નદી કિનારેથી કપડાં, ફોન, 2 વ્હીલર પણ મળી આવ્યું। આટકોટ પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા આધેડની શોધખોળ શરૂ કરાઈ। ગઈકાલથી ગુમ થયા છે વિજયભાઈ અને આટકોટ પોલીસે તપાસ હાથ ધરી। જાણ કેવી રીતે થઈ એમાં મેં પાછો ફોન કર્યો, કેમ કે અમે તો હજી આવ્યા નહીં ને, એટલે મેં ફોન કર્યો। મેં તો આ કેમ નથી આવ્યા, એટલે ફોન કર્યો ને તો એને ઉપાડી લીધો ફોન। એટલે કે હું આ નદીએ સૌ કે મેં ક્યાં કણે કે આપણે આટકોટ વાળી કે અંબાજીની આ નદી છે ને કે હું ત્યાં કણે સૌ કે જ્ઞાન શક્તિ રક્ષા શક્તિ જ્ઞાન સેતુની સ્કોલરશીપ માટે ટેસ્ટ ધોરણ 5ના વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે અને ધોરણ 5ના 6 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓની આ પરીક્ષા છે। સવારે 11 વાગ્યાથી શરૂ થશે, જે 1:30 વાગ્યા સુધી ચાલશે। રાજ્યના 2558 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાવાની છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન થયું છે। ગીર સોમનાથમાં વેરાવળના બોડાસ ગામે એસઓજીએ દરોડા પાડ્યા, જેમાં ગામના વાડી વિસ્તારમાં કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ। ઓરિયલ નામની કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ। પોલીસે 70,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અસામાજિક તત્વો વિરુદ્ધની કડક કાર્યવાહીની પોલીસની મુહિમ યથાવત છે। સુરતમાં ઉધના અને બીઆરસી પોલીસ ચોકી વિસ્તારમાં પોલીસ અને ડીજીવીસીએલની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું। ગેરકાયદે વીજ જોડાણ કરી ચલાવવામાં આવતા વેપલા પર કાર્યવાહી કરવામાં આવી। ચેકિંગ દરમિયાન ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યા। ઉધના પ્રભુનગર વિસ્તારમાં ચેકિંગ દરમિયાન 11 ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યા। ઉધના સંજયનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી 5 ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યા। તમામના વીજ કનેક્શન કાપી ડીજીવીસીએલ અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી।